We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ગુડ ઇવનિંગ. કેશ મેમરી આજે આપણે ડિસ્કસ કરીએ. જે આપણે પહેલાં ડિસ્કસ કરેલું છે એવી રીતે કે કેશ મેમરી આપણે શું કામ યુઝ કરીએ છીએ અને એ શું છે એને આપણે પહેલાં તો એક ઓવરવ્યૂમાં ફટાફટ એને એકવાર રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં તો કેશ મેમરી છે એ શું છે, તો સીપીયુમાં રહેલી સ્મોલેસ્ટ મેમરી છે કે જે રિપીટેડલી યુઝડ ડેટા હશે એને સ્ટોર કરશે. રિપીટેડલી યુઝડ ડેટા એટલે ફ્રિકવન્ટલી યુઝડ ડેટા કે જેને તમારી કેશ મેમરી છે એ સ્ટોર કરશે. કેશ મેમરી આપણે શું કામ યુઝ કરીએ છીએ, તો આપણે આપણા કમ્પ્યુટરને ફાસ્ટર યુઝ કરવું હોય એટલે કે આપણે એની સ્પીડ છે એને ઇન્ક્રીઝ કરવી છે, તો આપણે કેશ મેમરી એટલે સ્ટેટિક રેમ આપણે યુઝ કરવી છે કે જેના થ્રુ તમારા કમ્પ્યુટરનો એક્સેસ સ્પીડ છે એ ઇન્ક્રીઝ થશે. ઓકે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. આપણે એ પણ ડિસ્કસ કરેલું છે કે તમારું સીપીયુ છે એની ઉપર એક સ્મોલ L1 કેશ છે એ અટેચ હશે. આ છે આપણું સીપીયુ છે. સીપીયુ એટલે પ્રોસેસર. L1 કેશ છે એ એઝ અ રજિસ્ટરની જેટલી સ્પીડ હશે એ જ સ્પીડ એટલે કે સેમ સ્પીડથી ઓપરેટ થશે. એટલે કે એ નિયર અબાઉટ સીપીયુની સ્પીડ જેટલી સ્પીડ એચીવ કરી લેશે. એક્ઝેક્ટ સ્પીડ નહીં હોય બટ નિયર અબાઉટ. એના પછી એક બીજી કેશ મેમરી હશે L1 કેશ. એના પછી L2, L3 સોરી અહીંયા L2 હશે, પછી L3 કેશ હશે અને એ બંને કેશ પછી આપણી રેમ છે એ હશે. ઓકે, અને પછી આપણી સેકન્ડરી સ્ટોરેજ હશે. હવે આપણે જે પહેલાં ડિસ્કસ કરેલું છે એવી રીતે કે સીપીયુને જ્યારે કોઈ પણ બ્લોક કે ડેટાની જરૂર છે તો સીપીયુ સૌથી પહેલાં શું કરશે કે L1 કેશની અંદર સર્ચ કરશે. જો એને ત્યાંથી ડેટા મળી જાય છે તો એ ડેટાને એક્સેસ કરશે. અધરવાઇઝ એ શું કરશે કે લેવલ 2 કેશમાં જશે. લેવલ 2માં નથી મળતું તો લેવલ 3માં જશે. લેવલ 3માં નથી મળતું તો એ રેમમાંથી ડેટા છે એને સર્ચ કરશે. અગર રેમમાં બી નથી તો છેલ્લે છે એ સેકન્ડરી સ્ટોરેજ એટલે કે આપણી HDD એમાંથી ડેટાને સર્ચ કરશે. હવે આપણે જે પહેલાં ડિસ્કસ કરેલું છે કે આ રોટેશનલ પ્લેટર હશે ને એવું બધું હશે એના કારણે આની સ્પીડ છે એ સ્લો છે એટલે આપણે આનો બહુ એક્સેસ નથી કરવો. એટલે સૌથી પહેલાં શું થશે કે કમ્પ્યુટર ચાલુ કરેલું હોય એટલે બધો ડેટા છે આમાં કોપી થઈ ગયો હશે જે આપણે યુઝ કરવાનો છે. પછી એ ડેટા છે એ જેમ તમે એને રિપીટેડલી એક્સેસ કરતા જાઓ છો એવી રીતે આ કેશ મેમરીમાં સ્ટોર થશે. આ જે કેશ મેમરી છે એ 2 KB ટુ 64 KB સુધીની સાઇઝમાં હોય છે અને આની સાઇઝ છે એ MBsમાં હોય છે. આ છે એ જીબીમાં હશે અને અહીંયા છે એ ટીબીમાં હશે. આવું આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. ઓકે, હવે આપણે થોડી ટર્મિનોલોજી ડિસ્કસ કરવાની છે. એમાંની ફર્સ્ટ ટર્મિનોલોજી છે કેશ હિટ. હવે કેશ હિટ એટલે શું કે જ્યારે સીપીયુ કોઈ બ્લોક માટે રિક્વેસ્ટ સેન્ડ કરે છે અને એ બ્લોક છે એ તમારી કેશ મેમરીમાં અવેલેબલ છે એટલે આપણે શું કહી શકીએ કે વેન બ્લોક ઇઝ અવેલેબલ ઇન કેશ, તો એને શું કહીએ આપણે હિટ કહીશું. એટલે કે ત્યાંથી તમારો ડેટા મળી જાય છે. ઇન કેસ તમારો ડેટા છે એ કેશ મેમરીમાં અવેલેબલ નથી અને આપણે રેમ છે એને સર્ચ કરવી પડે છે તો એ ટાઈમે કેશ મિસ છે એ અકર થાય છે. સમજાય છે? એટલે આ બે ટર્મિનોલોજી આપણે ડિસ્કસ કરવાની છે. એ બંને ઉપરથી આપણે બે ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ છીએ. એક છે કેશ હિટ રેટ ઓર હિટ રેશિયો. હવે એ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ, તો એમાં આપણે એવું કરવાનું છે કે તમારું સીપીયુ છે એ જેટલી ટોટલ રિક્વેસ્ટ જનરેટ કરે છે એને આપણે n કહીએ એટલે n ઇક્વલ ટોટલ રેફરન્સ ઓર એને આપણે રિક્વેસ્ટ પણ કહી શકીએ જનરેટેડ બાય સીપીયુ. અને અહીંયા જેટલા ટોટલ હિટ મળે છે એ નંબર ઓફ હિટ્સ
એટલે આ બંને ઉપરથી તમને જે મળે છે એ તમારો હિટ રેટ છે, એ આપણે પર્સન્ટેજમાં લેવાનો છે. ઓકે, સેમ એવી રીતે તમારે જો એને મિસ રેટ કેલ્ક્યુલેટ કરવો છે તો આપણે એને બે રીતે કરી શકીએ. એક તો આપણે એવું કરી શકીએ કે નંબર ઓફ કેશ મિસ ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ રિક્વેસ્ટ. ઓકે, હવે તમે કેશ ટોટલ હિટ રેટ કેટલો છે અને મિસ રેટ કેટલો છે એ બંનેનું એડિશન કરો એટલે હિટ પ્લસ મિસ એટલે તમને ટોટલ રિક્વેસ્ટ મળી જાય. ઓકે, તો એના ઉપરથી આપણે આવું પણ કરી શકીએ કે મિસ રેટ જો આપણે કેલ્ક્યુલેટ કરવો છે એ આપણે પર્સન્ટેજમાં લઈએ છીએ ઓર આપણે એને આવી રીતે લઈએ. સપોઝ મને આવી રીતે મળે છે કે મારા ટોટલ હિટ છે એ 98 છે અને હું આવી રીતે કરું છું કે ટોટલ રિક્વેસ્ટ કેટલી હતી 100, તો એ મને કેટલું મળશે 0.98. તો અહીંયા જે બે છે એ શું થાય છે મિસ, તો એ મને શું મળે ટોટલ મિસ, અને આપણે ટોટલ રિક્વેસ્ટ કેટલી હતી 100 એટલે અહીંયા કેટલા મળે મને 0.02. તો હું 0.02 પ્લસ 0.98 કરું એટલે મને 1 મળી જશે. ઓકે, તો સેમ ઇફ એનો યુઝ કરીને આપણે એવું કહી શકીએ કે મિસ રેટ ઇક્વલ 1 માઇનસ હિટ રેટ. ઓકે, સેમ આવી રીતે આપણે હિટ ટાઈમ અને મિસ ટાઈમ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, હવે અહીંયા આપણે એવું કીધું કે જ્યારે અહીંયા કોઈ ડેટા નહીં હોય તો એ ડેટા આપણે અહીંથી એક્સેસ કરવાનો છે. તો એ ટાઈમે શું થશે કે તમારો ડેટા અહીંયા જે ડેટા પ્લેસ છે એ ડેટા અહીંયા કોપી થશે. એટલે કે અહીંયા તો આપશે સીપીયુમાં, સાથે સાથે એની એક કોપી છે એ કેશ મેમરીમાં સ્ટોર થશે. હવે કેશ મેમરીની સાઇઝ આપણને ખબર છે કેવી છે, MBમાં છે, અને અહીંયા જે ડેટા છે એ બલ્ક હશે. તો એ ડેટાને તમારે અહીંયા જ્યારે સ્ટોર કરો તો અહીંયા કોઈ ઓલરેડી સ્ટોર્ડ ડેટા છે એને તમારે રિમૂવ કરવો પડે. એટલે એનો મિનિંગ શું છે કે આપણે કંઈક એડજસ્ટમેન્ટ કરવાની છે જેથી આપણો બધો જ ડેટા છે એ અહીંયા સ્ટોર થઈ શકે. બધો જ ડેટા એટલે રિપીટેડલી યુઝડ ડેટા. ઓકે, એટલે અહીંથી તમે કોઈ એક બ્લોક રિમૂવ કરશો અને એની જગ્યાએ નવો બ્લોક એડ કરશો. તો આવું જે છે કે તમે રેમમાંથી ડેટા L2 કેશમાં ઓર કેશ મેમરીમાં કોપી કરો છો એ ટાઈમે તમારી કેશ મેમરીમાં ડેટા છે એ કઈ રીતે સ્ટોર થશે. ઓકે, એના માટે જે આપણે યુઝ કરીએ છીએ એને કેશ મેપિંગ સ્કીમ કહેવાય. એટલે જેના થ્રુ આપણે એવું કહી શકીએ કે આપણો ડેટા છે અહીંથી અહીંયા કોપી થશે ત્યારે કઈ રીતે કોપી થશે ઓર અહીંયા કઈ રીતે સ્ટોર થશે. ઓકે, એટલે આપણે એને એવી રીતે પણ કહી શકીએ કે વે ઓફ મેપિંગ ડેટા, વે ઓફ કોપીઇંગ ડેટા ફ્રોમ રેમ ટુ મેમરી, એને આપણે શું કહીએ કેશ મેપિંગ. હવે આપણે ડિસ્કસ કરીએ કેશ મેપિંગ સ્કીમ છે એ કઈ રીતે વર્ક કરશે. તો કેશ મેમરી છે એમાં આપણે 3 રીતે મેપિંગ છે એ એપ્લાય કરી શકીએ. એમાં ફર્સ્ટ છે ડાયરેક્ટ મેપિંગ, બીજું છે એસોસિએટિવ મેપિંગ અને લાસ્ટ વન છે સેટ એસોસિએટિવ મેપિંગ. ઓકે, આ 3 આપણે ડિસ્કસ કરવાના છે. એમાં સૌથી પહેલું આપણે ડિસ્કસ કરીશું ડાયરેક્ટ મેપિંગ. હવે ડાયરેક્ટ મેપિંગ સ્ટડી કરતાં પહેલાં આપણે એવું ડિસ્કસ કરીએ કે આપણી રેમ છે એમાં કઈ રીતે ડેટા સ્ટોર થાય છે અને કેશ મેમરીમાં કઈ રીતે ડેટા સ્ટોર થાય છે. તો એના ઉપરથી આપણને ખબર પડશે કે જ્યારે આપણે કેશ મેમરીમાંથી રેમમાંથી ડેટાને કેશ મેમરીમાં કોપી કરીએ છીએ તો એને આપણે કયા ફોર્મેટમાં સ્ટોર કરી શકીએ. ઓકે, આ ડિસ્કસ કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ અહીંયા જે હું ડ્રો કરું છું એ આપણી રેમ છે. આ રેમ છે એમાં ટોટલ 64 વર્ડ્સ છે એવું આપણે એઝ્યુમ કરીએ. ઓકે, 64 વર્ડ એટલે શું કે 0 1 2 3 4 5 એમ ક્યાં સુધીના વર્ડ હશે 63 સુધીના. એટલે અહીંયા હું લખી દઉં છું 0 to 63, એટલે આટલા ટોટલ એમાં વર્ડ્સ હશે. ઓકે, હવે આપણને ખબર છે કે આપણી જે રેમ છે એ રેમમાં કઈ રીતે ડેટા સ્ટોર હોય છે. તો રેમ છે એમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં એવું સ્ટડી કરેલું છે કે મેઇન મેમરી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ઇક્વલ સાઇઝ બ્લોક્સ કોલ્ડ પેજીસ. એટલે આ છે એ ઇક્વલ સાઇઝના બ્લોકમાં સ્ટોર થયેલા હશે. ઓકે, સપોઝ આપણે એવું એઝ્યુમ કરીએ કે અહીંયા જે એ બ્લોક બને છે એ બ્લોકની સાઇઝ છે એ 4 વર્ડ્સ છે. એટલે એનો મિનિંગ શું છે કે આ છે એ શું છે પેજ સાઇઝ છે. આટલું ક્લિયર? તો જો અહીંયા ટોટલ 64 વર્ડ છે તો એના ઉપરથી મને બ્લોક્સ કેટલા મળે તો હું આવું કરું 64 ડિવાઈડ બાય 4 એટલે મને કેટલા મળશે 16. એટલે આ 16 મળે છે એ શું મળે છે મને બ્લોક્સ મળે છે. તો હવે 16 બ્લોક્સ કઈ રીતે બનેલા હશે આવી રીતે આ 0 1 2 3 4 5 આવું ક્યાં સુધીના હશે 15 સુધીના હશે. એટલે ટોટલ 64 બ્લોક્સ થઈ ગયા. એક બ્લોકમાં કેટલા વર્ડ છે 4 વર્ડ છે.
સમજાય છે? એટલે હવે એ 4 વર્ડ્સ છે એક બ્લોકમાં એ કઈ રીતે અરેન્જ થયા હશે? આપણી પાસે ટોટલ વર્ડ્સ કેટલા છે? 64. એ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 0 to 63. તો હવે એ કઈ રીતે બનેલા હોય? તો અહીંયા 0, 1, 2 અને 3, પછી અહીંયા 4, 5, 6 અને 7, પછી 8, 9, 10 અને 11. આવી રીતે બધા બ્લોક છે એ એક બધા વર્ડ છે એક બ્લોક ઉપર આવી રીતે સ્ટોર થયેલા હશે. આટલું ક્લિયર થઈ ગયું? એટલે અહીંયા લાસ્ટમાં શું હશે? તો 63, 62, 61 અને 60. એને આપણે લખી દઈએ 60, 61, 62 અને 63. એટલે ટોટલ 64 જે વર્ડ છે એ આપણી મેમરીમાં આવી ગયા. ઓકે, હવે આપણે પહેલાં પેજિંગનો કન્સેપ્ટ હતો ત્યારે આપણે એવું જોયું છે કે સીપીયુ જે એડ્રેસ જનરેટ કરે છે 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય, પેજ નંબર અને ઓફસેટ. તો આ જે પેજ નંબર છે એ આ છે 0, 1, 2, 3, 4, 5 અપ ટુ 15. અને એમાં ઓફસેટ છે એ ઓફસેટના નંબર આપેલા છે 0, 1, 2, 3, પછી અગેન અહીંયા 0, 1, 2, 3, 0, 1, 2, 3, 0, 1, 2, 3 આવી રીતે હશે. એટલે આ જે છે એ શું છે? પેજ નંબર, અને આ છે એ શું છે? ઓફસેટ. આ શેના માટે આપણે આપીએ છીએ? તો મેમરી એડ્રેસ માટે. હવે આ છે આપણી મેઇન મેમરી છે. મેઇન મેમરી આવી રીતે વર્ક કરે છે. હવે આ મેઇન મેમરીમાંથી આપણે ડેટા ક્યાં લઈ જવાનો છે? કેશ મેમરીમાં. તો અહીંયા જે રીતે આપણે પેજ નંબર ઓર બ્લોક નંબર આપીએ છીએ સેમ એવી રીતે જે કેશ મેમરી હોય છે, આપણી જે કેશ મેમરી છે એમાં લાઇન નંબર હોય છે, એમાં એડ્રેસ આપણે છે એને લાઇન ઉપરથી આપવાનું હોય છે. ઓકે, તો હવે એ કઈ રીતે થાય? તો સપોઝ આપણી પાસે આ જે કેશ મેમરી છે એ કેશ મેમરી છે આપણે એવું એઝ્યુમ કરીએ કે એ 16 વર્ડની કેપેસિટી રાખે છે. આ છે એ શું છે? કેશ મેમરી. એની કેપેસિટી કેટલી છે? 16 વર્ડ. હવે અહીંયા આપણે જોયું કે એની અંદર બ્લોક સાઇઝ છે એ કેટલી છે? 4 વર્ડ્સની છે. તો અહીંયા પણ કેટલા બ્લોક હશે? અહીંયા 4, પછી 4, પછી 4 અને પછી 4. એટલે 16 ડિવાઈડ બાય 4 ઇક્વલ કેટલા થાય છે? 4. એટલે અહીંયા પણ 4 પાર્ટમાં ડિવાઈડ થશે. એને આપણે નંબર આપી દઈએ તો 0, 1, 2 અને 3. અહીંયા આપણે જે 0, 1, 2, 3 આપીએ છીએ એ શું છે? તો એ લાઇન નંબર છે. એટલે આ પર્ટિક્યુલર લાઇન ઉપર અહીંયા બ્લોક સ્ટોર હશે, અહીંયા બ્લોક. ઓકે, હવે અહીંયા ટોટલ વર્ડ્સ કેટલા છે? 16. અને બ્લોક કેટલા છે આપણી પાસે? 4. એટલે અહીંયા 4, અહીંયા 4, અહીંયા 4, અહીંયા 4. એટલે ટોટલ 16 વર્ડ સમાઈ જશે. એટલે આવી રીતે કેશ મેમરી બનેલી હશે અને આવી રીતે રેમ બનેલી હશે. ઓકે, હવે આપણી ટાસ્ક શું છે કે અહીંથી ડેટા અહીંયા કઈ રીતે આવશે? તો અહીંથી તમારે ડેટા પહેલાં તો કોપી કરવો છે. તેના માટે આપણે શું જોઈએ? મેમરી એડ્રેસ. એન્ડ એઝ વી નો મેમરી એડ્રેસ છે એ કેવી રીતે બનેલું હોય? તો પેજ નંબર અને ઓફસેટનું બનેલું હશે. હવે અહીંયા કેટલા બીટનું એડ્રેસ જોઈએ આપણને શેના ઉપરથી ખબર પડે? તો અહીંયા આપણને વર્ડ્સ આપેલા છે. ટોટલ વર્ડ્સ કેટલા છે? 64. તો 64 મને કઈ રીતે મળે? તો હું 2⁶ કરીશ એટલે મને શું મળશે? 64. એમાંથી આ જે 6 છે એ મને શું બતાવે છે? નંબર ઓફ એડ્રેસ લાઇન. એટલે એ જે 6 છે 0, 0, 1, 2, 3, 4 અને 5. એટલે આ જે ટોટલ 6 છે એ આપણને શું આપે છે? એડ્રેસ લાઇન. આટલું સમજાઈ ગયું? હવે આપણે શું કરવાનું છે કે અહીંયા જે એડ્રેસ આપેલું છે એ આની સાથે મેચ કઈ રીતે થશે? તો સપોઝ અહીંયા ટોટલ આપણી પાસે બ્લોક કેટલા છે? 4 છે, 16 છે. તો 16 માટે આપણે શું કરીએ? 2⁴. એટલે 4 લાઇન છે ને એ બ્લોક એડ્રેસ માટે યુઝ થશે. એટલે આપણે અહીંયા જે આ 4 લાઇન આપેલી છે, હાયર 4 લાઇન છે એ આપણે એડ્રેસ, આ જે બ્લોક છે ને એના એડ્રેસ માટે યુઝ કરવાની છે. એટલે આ છે એ શું થઈ ગયું? બ્લોક એડ્રેસ. અને અહીંયા છે એ શું થઈ ગયું? એમાંનો વર્ડ્સ. એટલે આ જે બ્લોકનું એડ્રેસ છે એ આપણું શું છે? પેજ નંબર. અને આ છે એ શું છે? ઓફસેટ. એટલે હવે શું થશે? સપોઝ આપણે એક્ઝામ્પલ માટે આના માટેનું એડ્રેસ જોઈએ, 9 માટેનું. ઓકે, તો 9ને આપણે બાઇનરીમાં રિપ્રેઝેન્ટ કરવા હોય તો કેવી રીતે કરીએ? તો એના માટે શું કરી શકીએ આપણે? 9ને રિપ્રેઝેન્ટ કરવા માટે અહીંયા 1 લેવું પડશે. ઓકે, પછી અહીંયા 0, પછી અહીંયા 0 અને અહીંયા શું હશે? 1. અને બાકીના બંને 0, 0. એટલે શું થયું? 1, 2, 4, 8. એટલે 8 અને 1 એટલે ટોટલ 9 થઈ ગયા. એને હું અહીંયા પ્લેસ કરું છું 1, 0 અને 0, 1. એટલે આવું આખું એડ્રેસ થઈ ગયું. તો એમાં જે હાયર 4 છે એ તમને શું બતાવે છે? પેજ નંબર ઓર બ્લોક નંબર. તો હાયર 4 છે એને તમે ડેસિમલમાં કન્વર્ટ કરો એટલે શું બને? 2. તો અહીંયા 2 આપેલા છે. અને અહીંયા શું છે? 0, 1. 0, 1નું શું થાય? 1.
એટલે અહીંયા જો તો 0 હવે આ છે આવી રીતે ડિવાઈડ આપણે કરી શકીએ 0 1 2 અને 3 એટલે આનો નંબર શું આવે 1 એટલે આ થઈ ગયું 2 છે એ શેના માટે આના માટે એટલે કે તમારો પેજ નંબર એમાંનો કેટલામું વર્ડ તો 1 નંબરનો એટલે એ શું છે 9 એટલે આવી રીતે એડ્રેસ મળશે રીતે એડ્રેસ બનશે આપણે અહીંયા જોયું કે ટોટલ 64 વર્ડ છે એટલા માટે આપણે કેટલા બીટ જોઈએ છે 6 બીટ એમાં આપણી પાસે બ્લોક કેટલા છે 16 એટલા માટે બ્લોક એડ્રેસ કેટલા જોઈએ છે 4 બીટ અને રિમેઇનિંગ 2 બીટ છે એ આપણને છે એ વર્ડ નંબર આપશે એટલે કે આપણો ઓફસેટ સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે અહીંયા આપણી પાસે ટોટલ વર્ડ્સ કેટલા છે 16 વર્ડ છે તો અહીંયા તમારે જો એડ્રેસ છે એને યુઝ કરવું હોય તો એ એડ્રેસ આપણને કઈ રીતે મળે તો એના માટે આપણે શું કરી શકીએ કે 2⁴ ઇક્વલ કેટલા થશે 16 એટલે અહીંયા તમારી જે એડ્રેસ લાઇન છે એ કેટલી હશે 4 એટલે 4 એડ્રેસ લાઇન આપણે અહીંયા યુઝ કરવાની છે હવે શું થશે કે સપોઝ આપણે આ જ એક્ઝામ્પલ લઈએ કે અહીંયા શું છે અહીંયા જો અહીંયા શું થાય છે કે 0 1 2 અને 3 એટલે લાઇન તમારી પાસે 4 છે એટલે આ જે 4 બીટ એડ્રેસ જે મળે છે એમ એ તમારું બે પાર્ટમાં ડિવાઈડ થશે એને આપણે શું કહીએ ટેગ અને લાઇન નંબર હવે એ કઈ રીતે થાય છે તો અહીંયા લાઇન નંબર છે એ તમારે કેવી રીતે બને તો આટલી પોસિબિલિટી છે આપણી પાસે 0 0 0 1 1 0 અને 1 1 એટલે ટોટલ બીટ્સ કેટલા થયા 2 એટલે 2 બીટ છે એ એના માટે જોઈએ અને રિમેનિંગ 2 બીટ છે એ ટેગ આપશે ટેગ એટલે શું તો 0 1 2 અને 3 આવી રીતે બને ઓકે એટલે આ 4 બીટ ઉપરથી આપણે આ લેવાનું છે હવે આપણે વાત કરીએ કે ડાયરેક્ટ મેપિંગ છે એ કઈ રીતે થાય છે અહીંયા જે એડ્રેસ ટ્રાન્સલેશન છે એ આપણે ડાયરેક્ટ મેપિંગ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે થાય છે ઓકે ડાયરેક્ટ મેપિંગ સ્કીમ છે એ શું કહે છે કે એ ફિક્સ્ડ બ્લોકમાં ડેટા છે એને કોપી કરશે હવે એ ફિક્સ્ડ બ્લોક એટલે શું તો અહીંયા આપણી પાસે આટલા બધા જે આપણને અહીંયા બ્લોક્સ કેટલા આપેલા છે ટોટલ 15 બ્લોક આપેલા છે તો એ બ્લોકને અહીંયા આપણે કોપી કરવાના છે આખો બ્લોક છે એ કોપી થશે તો એક બ્લોક કોપી થાય તો એ બ્લોકમાં અગેઇન વર્ડ કેટલા હશે 1 2 3 4 આવી રીતે વર્ડ્સ હશે તો એ આખો બ્લોક છે એ અહીંયા કોપી થશે આટલું સમજાય છે હવે અહીંયા જે આ 16 અહીંયા જે આપણને 4 લાઇન આપેલી છે એ એક લાઇનમાં 4 વર્ડ છે કે 4 બ્લોક છે એ કોપી થશે કઈ રીતે તો અહીંયા આપણી પાસે વર્ડ નંબર 0 છે તો એ અહીંયા કોપી થાય પછી વર્ડ નંબર 2 છે તો એ અહીંયા વર્ડ નંબર 2 અહીંયા 3 અહીંયા એટલે અહીંયા તમને જે લાઇન નંબર આપેલી છે ને એ જ નંબર ઉપર આ કોપી થશે સમજાય છે પછી 3 પછી શું આવે તો અહીંયા આખો એક જ બ્લોક સમાશે હવે ઇન કેસ તમારે 3 પછી અહીંયા જે 4 નંબરની લાઇન છે એને કોપી કરવી છે તો એ ક્યાં કોપી થશે તો એ અહીંયા જ કોપી થશે પછી અહીંયા 5 પછી અહીંયા 6 પછી અહીંયા 7 એવી રીતે 8 9 10 11 12 13 14 અને 15 આવી રીતે બધા બ્લોક કોપી થશે હવે અહીંયા મેં 0 4 8 અને 12 લખેલા છે એનો મિનિંગ એવો નથી કે બધા બ્લોક છે એકસાથે કોપી થશે એનો મિનિંગ એવો થાય કે જો તમારે 0 કોપી કરવા હોય તો અહીંયા થાય 4 કોપી કરવા હોય તો અહીંયા થાય 8 કોપી કરવા હોય તો અહીંયા થાય અને 12 કોપી કરવા હોય તો અહીંયા થાય 1 કોપી કરવો હોય તો અહીંયા થશે સમજાય છે એટલે સપોઝ અહીંયા 0 સ્ટોર છે પછી તમારે 4 કોપી કરવો હોય તો શું થાય તો 0 છે એની ઉપર 4 વાળો બ્લોક અહીંયા જે ડેટા હશે એ બધો અહીંયા ઓવરરાઇટ થઈ જાય એટલે જૂનો ડેટા છે એ નીકળી જશે એટલે આખી સ્કીમ બની ગઈ કે કઈ રીતે થશે તો એ બધાના ફિક્સ નંબર છે એ નંબર ઉપર જ કોપી થશે એટલે આ એક સ્કીમ છે કે જેમાં તમે ઇઝીલી બધા બ્લોકને આની સાથે મેપ કરી શકો એટલા માટેથી એને શું કહેવાય છે ડાયરેક્ટ મેપિંગ ઓકે તો હવે આ બ્લોક છે એ આ નંબર ઉપર જ શું કામ મેપ થાય છે તો એના માટેનું આ લોજિક છે આપણું એડ્રેસ અને એને ઇઝીલી કરવા માટેથી જ આપણે આ સ્કીમ યુઝ કરીએ છીએ એમાં શું થશે કે સપોઝ આ તમારું એડ્રેસ છે 16 બીટ એને અગેઇન આટલું આ જે બીટ છે એ આપણને શું બતાવે છે ઓફસેટ એટલે કે બ્લોક નંબર અને અહીંયા જે આપેલું છે એ તમારું બ્લોક એડ્રેસ છે એટલે બ્લોક એડ્રેસ એટલે સપોઝ હું આ લઉં છું અત્યારે આપણે એવું એઝ્યુમ કરીએ કે આપણે આ બ્લોક છે ને એને એક્સેસ કરવો છે એટલે અહીંયા જે આપેલું છે 0 0 1 0 એ આપણે શેના માટે લીધું 9 માટે તો 9 છે એ કયા બ્લોકમાં છે 2માં એટલે એનો મિનિંગ શું થાય કે આખો બ્લોક કયો કોપી થશે આ આખો બ્લોક કોપી થશે એટલે એમાં વર્ડ કેટલા છે 8 9 10 અને 11
એટલે આ બધા વર્ડ છે એ એક સાથે કોપી થાય અને ક્યાં કોપી થશે તો આનો નંબર શું છે 2, એની સામે લાઈન કઈ આવે 2, એટલે અહીંયા એ ચારે ચાર કોપી થઈ જાય. આટલું સમજાયું? એટલે હવે શું થશે કે આ જે એડ્રેસ છે એ એડ્રેસમાં જે હાયર 4 બીટ છે એની વેલ્યુ શું છે 0, 0, 1 અને 0. એટલે એમાંથી આ જે 1, 0 છે એને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો શું થાય 2, અને આને ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો શું થાય 0. ઓકે, એટલે આ છે એટલે એ શું થયું 2, એટલે 2 એટલે લાઈન નંબર કેટલી થઈ ગઈ 2. એટલે આ છે એ તમને શું બતાવે છે લાઈન નંબર, અને અહીંયા છે એ શું બતાવે છે ટેગ. એટલે ટેગ એટલે અહીંયા આપણી પાસે અહીંયા કેટલા બ્લોક છે 1, 2, 3, 4 4 વર્ડ છે, તો અહીંયા પણ આપણે 4 વર્ડ સ્ટોર કરી શકીએ. એના નંબર શું હોય 0, 1, 2 અને 3. એટલે આ 9 નંબરનો વર્ડ છે એ ક્યાં કોપી થશે અહીંયા કોપી થશે, અને એની લાઈન શું છે 2 અને એનો બ્લોક શું છે 0, 0. આવું થશે. એટલે આવી રીતે તમારો ડેટા છે એ અહીંયા મેપ થતો હશે. એટલે અહીંયા શું થશે કે આપણું જે એડ્રેસ છે, જે 6 બીટ એડ્રેસ આપણે અત્યારે યુઝ કરીએ છીએ, એ એડ્રેસ છે એ 3 પાર્ટમાં કન્વર્ટ થશે. આટલો જે પોર્શન છે એ શું છે બ્લોક ઓફસેટ. ઓકે, આ જે છે એ આપણું છે લાઈન નંબર, અને આ છે એ છે ટેગ, અને આ ચારે ચારને આપણે કમ્બાઈન કરીએ એટલે એ શું બને બ્લોક એડ્રેસ. આવી રીતે થશે. એટલે હવે સીપીયુ છે એ એડ્રેસ કયું જનરેટ કરે તો એ તમારી રેમમાં જે એડ્રેસ છે ને એવી રીતે કોઈ એડ્રેસ જનરેટ કરે. આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ આપણે 10 માટે જોઈએ તો 10 છે એનું બાઇનરી શું થશે 1010, અને ટોટલ 6 બીટ છે એટલે આપણે આવી રીતે લખી શકીએ. એટલે શું થશે 1010, સોરી અહીંયા 00 અને અહીંયા 10. એટલે એનો મિનિંગ શું છે કે તમારી લાઈન નંબર કઈ યુઝ થશે 10, 10 એટલે કઈ લાઈન આવે 2. એટલે જો અહીંયા છે 10 અહીંયા કોપી થાય છે ને, સમજાય છે? એટલે આ જે ડેટા છે 10 એના માટે અહીંયા શું છે બ્લોક નંબર 2, તો બ્લોક નંબર 2 એટલે આ બ્લોક નંબર 2 છે તો એની સામે લાઈન નંબર કઈ છે 2, એટલે અહીંયા લાઈન નંબર 2 થઈ જશે. અને પછી એમાં અહીંયા જે 4 પોસિબિલિટી છે 1, 2, 3, 4, એમાં આ 10 છે એ કેટલા નંબરની પોસિબિલિટી છે તો 1, 0, 1 અને 2, તો એના માટે અહીંયા 1, 0 આપણને આપેલું છે. પછી એને તમે અહીંયા કોપી કરો છો તો અહીંયા ક્યાં સ્ટોર થશે તો 0, 0 લોકેશન ઉપર, એટલે કે પહેલી લોકેશન ઉપર. સમજાય છે? એટલે આવી રીતે આખો ડેટા છે આમાંથી આમાં મેપ થતો હોય. ઓકે, અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે, એમાં અહીંયા આપણે 64 બીટ અને 16 બીટ લીધું છે, એટલા માટે આવી રીતે થાય છે. જો તમે અહીંયા એક્ઝામ્પલ છે એમાં અહીંયા બીટ્સ આપણે ચેન્જ કરીએ, સપોઝ બુકમાં જોશો તો એમાં તમને 512 અને 128K આવું એક્ઝામ્પલ આપેલું છે. તો 512 એટલે કેટલા બીટ થાય 2 રેસ ટુ કેટલા થશે 9, એટલે એડ્રેસ છે એ 9 બીટ થશે. સમજાય છે? અને પછી આ જે એડ્રેસ બને છે 128 એ કેટલા બને 2 રેસ ટુ 7. એટલે પછી એ જે આ ડિવાઈડ આપણે કરીએ છીએ ને કે આમાંથી આમાં મેપિંગ થાય છે તો એ રીતે ડિવાઈડ થશે. ઓકે, એટલે ઇન શોર્ટ ડાયરેક્ટ મેપિંગ છે એમાં શું થશે કે અહીંયા તમારી રેમમાં જે બ્લોક આપેલા છે, જે વર્ડ સ્ટોર છે એ વર્ડનો બધાનો એક બ્લોક નંબર છે, અને એનો જે બ્લોક નંબર છે એ બ્લોકની એક્ઝેક્ટ મેચ થાય એવો જે બ્લોક હશે, લાઈન હશે, ત્યાં એ કોપી થશે. ફોર એક્ઝામ્પલ 0 છે તો અહીંયા થાય, 1 હશે તો અહીંયા, 2 હોય તો અહીંયા, 3 અહીંયા, પછી 4 આવે તો અગેન પાછું પહેલેથી ચાલુ, પછી 8 માટે અને પછી 15 માટે. એટલે અહીંયા તમારા જે ટોટલ વર્ડ્સ છે એ આવી રીતે થતા હોય. એટલે એનો મિનિંગ શું છે કે 0 નંબરની લાઈન છે તો એમાં કેટલા બ્લોક સ્ટોર થાય છે 4, 1 નંબરની લાઈન છે તો એમાં 4. એટલે આ જે રિલેશનશિપ છે એને મેની ટુ વન રિલેશનશિપ પણ કહેવાય. એટલે કેશ ડાયરેક્ટ મેપિંગ સ્કીમ છે એ આવી રીતે વર્ક કરે છે. ઓકે, અહીંયા આપણે એવું જોયું કે આખો બ્લોક છે આવી રીતે કોપી થાય છે. તો એનો મિનિંગ શું છે કે ઇફ તમે આ બ્લોકને યુઝ કરો છો, આ વર્ડને, તો એની સાથે સાથે એની બાજુના બંને વર્ડ છે ને એ પણ યુઝ થશે. તો એને લોકાલિટી ઓફ રેફરન્સ કહેવાય, કે તમે જે એક લોકેશન યુઝ કરો છો એની આજુબાજુની લોકેશન છે એ યુઝ થશે. અને કેશ મેમરી છે એ લોકાલિટી ઓફ રેફરન્સ ઉપર વર્ક કરે છે. ઓકે.